દેવગઢ બારિયા સબ જેલમાંથી ફરાર થયેલો આરોપીને પોલીસે દબોચી લીધો। મળતી માહિતી મુજબ મનોજ ભરત કટારા નામનો કેદી ફરાર થયો હતો। લીમખેડા પોલીસ મથકના પોક્સોના ગુનામાં તે જેલમાં હતો। તારીખ 8 ફેબ્રુઆરીના રોજ સબ જેલમાંથી પોલીસને ચકમો આપી ફરાર થયો હતો। મોડી રાત્રે જેલમાંથી મનોજ કટારા નામનો કેદી ફરાર થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી। સ્થાનિક પોલીસ તેમજ જિલ્લાની સંયુક્ત પોલીસ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી। ત્યારે ફરાર કેદી મનોજ કટારા તેના ગામ હાથીઆવન હોવાની જાણ પોલીસને થતાં પોલીસે છાપો માર્યો। મનોજ કટારા તેના ઘરમાં હતો તે દરમિયાન પોલીસે તેને દબોચી લીધો। સબ જેલમાંથી ફરાર થયેલા કેદીને પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી જેલના હવાલે કર્યો છે। લીમખેડા ખાતે દાખલ થયેલ 2025માં દાખલ થયેલ પોક્સોના ગુનાનો આરોપી દેવગઢ બારિયા જેલમાં રાખેલ હતો, જે ગઈ તારીખ 8 મે 2026ના રોજ કોઈપણ રીતે પોલીસ સ્ટાફની નજર ચૂકવીને જેલમાંથી ફરાર થઈ ગયેલ હતો। તે આરોપીને પકડી પાડવા માટે પંચમહાલના ઇન્ચાર્જ રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબનાઓએ અમને સૂચના આપી, જે અનુસંધાને અમારી ડીવાયએસપી લીમખેડા ડિવિઝન તથા લીમખેડા દેવગઢ બારિયા પીઆઈ શ્રી રાજપૂત સાહેબની સૂચના આપી અને એલસીબી એસઓજીની ટીમો બનાવી અને આ ભાગેલા આરોપીને શોધવા માટે સઘન પ્રયત્નો કરતા આ આરોપી અમને તેના ઘરેથી મળી આવેલ, જે આરોપીને હસ્તગત કરી ગુનો દાખલ કરેલ છે।